નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરત લોકસભા બેઠકની ટિકિટ માટે ભાજપના નિરીક્ષકો સમક્ષ દાવેદારો ઉમટી પડ્યા। નર્મદ યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમવાર મરણોત્તર ઉપરાંત પીએચડીની ડિગ્રી સાથે કુલ 17,000થી વધુ ડિગ્રી એનાયત। લગ્નની લાલચ આપી મહિલા પર અનેકવાર દુષ્કર્મ આચરનાર કાપડ વેપારીની ધરપકડ। સુરતમાં પાપ છુપાવવાવાળા બાળાશ્રમ નજીક નવજાત બાળકી તેજી હાલતમાં મળી। પાગલ સહિત કોટ વિસ્તારમાં પાર્કિંગની સમસ્યાથી લોકો પરેશાન। લિંબાયતમાં મહારાષ્ટ્રીયન મહિલાની હત્યા કરનાર પ્રેમીની પોલીસે કરી ધરપકડ। સમાચાર વિગતવાર જોઈએ। આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા કાર્યકરોના સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। આ માટે ભાજપ પ્રદેશ નિરીક્ષકોની 3 સભ્યોની ટીમ હાલ સુરત આવી પહોંચી છે અને કાર્યકરોના સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી વોર્ડ પ્રમુખ, કોર્પોરેટર, ધારાસભ્યો, સાંસદ, પૂર્વ ધારાસભ્યો અને સંગઠનના આગેવાનોને આજે દિવસ પર અભિપ્રાય લેવામાં આવશે, જે બાદ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવશે। લોકસભાની ચૂંટણીને લઈ શહેર ભાજપમાં ચહલપહલ શરૂ થઈ ચૂકી છે। લોકસભાની ચૂંટણીને લઈ અપેક્ષિત કાર્યકરોને સાંભળવા પ્રદેશ કક્ષાએથી નિરીક્ષકોની ટીમ હાલ સુરત આવી પહોંચી છે, જે 3 સભ્યોની નિરીક્ષકોની ટીમ દ્વારા સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોના સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ તરફથી મીનાક્ષીબેન પટેલ, જયંતસિંહ ચૌહાણ અને દિલીપસિંહ ઠાકોર દ્વારા અપેક્ષિત કાર્યકરોના સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે સેન્સ લેવાની પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલી શકે છે। વોર્ડ પ્રમુખ, કોર્પોરેટરો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય સહિત સંગઠનના આગેવાનોની સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે, જે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ નિરીક્ષકોની ટીમ દ્વારા તમામ અપેક્ષિત કાર્યકરોના રિપોર્ટ રજૂ કરવામાં આવશે, જે રિપોર્ટના આધારે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે કે કોણે ટિકિટ આપવી કે કોણે ન આપવી। જો કે આ સેન્સ પ્રક્રિયા ભાજપના જૂના જોગીઓ પણ જોડાયા છે, જેમાં અગાઉ કોર્પોરેટરથી લઈને પૂર્વ ધારાસભ્યો પણ રહી ચૂક્યા છે, જે આજે ઉધના સ્થિત ભાજપ કાર્યાલય દ્વારા સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવામાં આવ્યો હતો। અંદાજિત 120 જેટલા લોકોને સેન્સ લેવામાં આવી શકે છે। આચાર્ય દેવવ્રતજી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 55મા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોનો કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર ઉત્કર્ષ માટે જ નહીં પણ લોક કલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરુષાર્થ કરવા આહવાન કર્યું હતું। વ્યક્તિ આજીવન જીવનની અંતિમ ક્ષણ સુધી વિદ્યાર્થી બની રહેવું જોઈએ, કારણ કે સતત શીખતા રહેવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થતી રહી છે, એવી માર્મિક શીખ તેમણે આપી હતી। શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના કંકલેવ હોલ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે 12 વિદ્યા શાખાઓના સમૂહ અભ્યાસક્રમોના 17,375 યુવા છાત્ર છાત્રાઓને મેડલ્સ તથા પદવીઓ એનાયત કરવામાં આવી હતી। આ ઉપરાંત 81 પીએચડી તથા 4 એમફિલને પદવીઓ એનાયત થઈ હતી। સમારોહની વિશેષતા એ રહી હતી કે સુરત સૂર્યપુર સંસ્કૃત પાઠશાળાના 11 ઋષિકુમારોને શંખનાદ અને 10 ભૂદેવોને વૈદિક મંત્રોચ્ચાર અને 33 ઉપનિષદના શ્લોકગાન સાથે ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ગુરુકુળ પરંપરાને ઉજાગર કરી હતી। આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ભારતની પ્રાચીન ગુરુકુળ પરંપરા પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા અર્પણ કરી અંતિમ સત્ય બોલવા, ધર્મનું આચરણ કરાય અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતા હતા। તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાય અને જ્ઞાન ઉપર ક્યારેક આળસ નહીં કરવા જણાવ્યું હતું। સુરક્ષિત હોવું પરંતુ નથી, ગુણવાન અને સંસ્કૃત હોવું જરૂરી છે એમ ભારપૂર્વક જણાવતા તેમણે ઉમેર્યું કે વિશ્વ શાંતિને હણનાર કેટલાય આતંકીઓ પણ ઉચ્ચ ડિગ્રીઓ ધરાવે છે, છતાં આતંકનો માર્ગ પસંદ કર્યો છે, એટલે શિક્ષણ મૂલ્ય શ્રેષ્ઠ, સભ્ય અને સમાજ પ્રત્યે જવાબદેહ હોવું જરૂરી છે। રાજ્યપાલે વિદ્યાર્થીઓને મહામૂલી શીખ આપતા જણાવ્યું હતું કે વાદળ વર્ષા રૂપે વરસીને જેમ ધરતીની તરસ छिपाવે છે, તે રીતે પોતાના જ્ઞાનની વર્ષાથી જ્ઞાન પીયાસુ લોકોની પ્યાસ સંતોષજો। તેમણે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિદેવો ભવના આપણા સાંસ્કૃતિક ભાવને હૃદયમાં ઉતારવો જોઈએ તેમ જણાવ્યું હતું।
સુરતના ઘોડદોર રોડ વિસ્તારમાં રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી દ્વારા માર્કેટમાં ફોટોશૂટના બહાને શહેર અને રાજ્યની અલગ અલગ હોટલમાં લઈ જઈ લગ્નની લાલચે મહિલાનું વારંવાર શારીરિક શોષણ કરી બળાત્કાર ગુજારતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. મહિલા અને વેપારી વર્ષ 2017માં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા, જ્યાં માર્કેટમાં ફોટોશૂટના બહાને વેપારીએ મહિલાનું શારીરિક શોષણ કર્યાનો આરોપ અલથાણ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં કર્યો છે. સુરતના અલથાણ પોલીસે ચોપડે મહિલાના શારીરિક શોષણની ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનાર મહિલાએ અલથાણ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ 2017માં તે સુરતના ઘોડદોર રોડ ખાતે રહેતા ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા મિતેશ સંપોલાલ જૈનના સંપર્કમાં આવી હતી. બંને એકબીજાના પરિચયમાં આવ્યા બાદ વેપારીએ માર્કેટમાં ફોટોશૂટ માટે તેને ઓફર કરી હતી. બાદમાં ફોટોશૂટ દરમિયાન બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી. ફોટોશૂટ કરવાને બહાને સુરતના ડુમસ રોડ પર આવેલ હોટેલ સહિત ગોવા તેમજ અન્ય રાજ્યોની હોટલમાં લઈ જઈ શારીરિક શોષણ કર્યું હતું. ત્યારબાદ ફરી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરી મારઝૂટ પણ કરી હતી. આ ઉપરાંત તે મહિલાના ઘરે જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી સંબંધ રાખવા બળજબરીપૂર્વક દબાણ પણ કરતો હતો. મહિલાએ આપેલી ફરિયાદના આધારે અલથાણ પોલીસ દ્વારા મિતેશલાલ જૈનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં નવજાત બાળક મળી આવવાના કિસ્સા યથાવત રહેવા પામ્યા છે. કતારગામમાં ત્યજી દેવાયેલી બાળકી મળી આવી હતી. આ બાળકીને કીડીઓ કરડી રહી હોવાથી રડી રહી હતી. એક રાહદારીની નજર પડતા તેણે 108માં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ આ બાળકીને NICUમાં સારવાર આપવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે કતારગામ બાળાસરમ રોડ પર એક દિવસની નવજાત બાળકી મળી આવી હતી. કીડીઓ કરડવાથી બાળકીને રડવાનો અવાજ આવતો હતો, જેથી વિજય નામના એક રાહદારીએ નજર પડી હતી. રાહદારીએ તાત્કાલિક 108ને જાણ કરી બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. કોઈ માતાએ પોતાના પાપ છુપાવવા બાળકીને ત્યજી દીધી હોવાની લોકો ભારે રોષ વરસાવી રહ્યા છે. હાલ તેને સિવિલ હોસ્પિટલમાં NICUમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે. હાલ તો સુરત સિવિલના પોલીસ ચોકીમાં કતારગામ પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસ પણ બાળકીને ત્યજી દેનારને શોધી રહી છે. સ્માર્ટ સિટી સુરતમાં પાર્કિંગની સમસ્યાનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે, જ્યાં પાર્કિંગની સારી વ્યવસ્થાના અભાવે જાહેર માર્ગો પર બેફામ વાહનો પાર્કિંગ થઈ રહ્યા છે, જેથી ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો સહિત સ્થાનિકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યાં મન ફાવે તેમ વાહન પાર્કિંગ જાહેર રોડ પર કરાવી પાર્કિંગ કોન્ટ્રાક્ટર શોભી એન્ટરપ્રાઇઝના પેટા કોન્ટ્રાક્ટર તૈયબ અલી બાબુજાન અલી દ્વારા રીતસરની પઠાણે ઉઘરાણી કરી રહ્યા હોવાનો આક્ષેપો કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં પાર્કિંગની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરો બહાર પાડી જે તે વિસ્તારમાં પાર્કિંગની સગવડો આપવામાં આવતી હોય છે, ત્યારે લોકોને તેનો લાભ થાય તે માટે સુરત પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. પરંતુ સુરતમાં પાર્કિંગની સમસ્યા સતત વધતી હોય ત્યારે મનપા દ્વારા ટેન્ડરો બહાર પાડી ટેન્ડરોને નામચીન સંસ્થાના પેટા કોન્ટ્રાક્ટરો સોંપી દેવામાં આવ્યા હતા. પરંતુ ભ્રષ્ટ પાલિકાના લેભાગુ પેટા કોન્ટ્રાક્ટરો પોતાની ગુંડાગીરી કરી મન ફાવે તેમ પાર્કિંગ બહાર પણ ગાડીઓ પાર્ક કરાવી પૈસાની ઉઘરાણી કરી રહ્યા છે. ત્યારે હાલ આવા જ એક માથાભારે પાર્કિંગના પેટા કોન્ટ્રાક્ટરની આપણે વાત કરી રહ્યા છે, જે પાર્કિંગ લાલગેટ વિસ્તારમાં આવેલ વેડિંગ શોરૂમની પાસે ગુંડાગીરી કરી લોકોની મારવાની ધમકી આપી પાર્કિંગ ચલાવે છે. જ્યાં પાર્કિંગની ગાડી પાર્કિંગ બહાર રોડ પર મૂકવાની ગુંડાઓની જેમ રીતસરની ઉઘરાણી કરવામાં આવી રહી છે. જો કોઈ આ કોન્ટ્રાક્ટરને કહેવાય જાય તો અપશબ્દો બોલી દાદાગીરી કરી મારવાની ધમકીઓ આપવામાં આવતા સ્થાનિક સહિત ત્યાંથી પસાર થતા રાહદારીઓ હેરાન થઈ રહ્યા છે. ત્યારે આવા માથાભારે કોન્ટ્રાક્ટર સામે પાલિકા કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે. પેટા કોન્ટ્રાક્ટર તૈયબ અલી બાબુજાન અલી પાસે કોઈ રાજકીય સપોર્ટ હોઈ શકે, એટલા માટે જ પોલીસ સહિત પાલિકાના ઈમાનદાર અધિકારીઓ કોઈ પણ જાતની કાર્યવાહી કરતા નથી તેવા આક્ષેપો અરજદાર દ્વારા કરવામાં આવ્યા હતા. એવી છે કે લાલગેટ વિસ્તારમાં વેડિંગ શોરૂમની સામે જે SMC નો ખુલ્લો પ્લોટ આવેલો છે તે પાર્કિંગ તરીકે સુરભી સંસ્થાને આપવામાં આવ્યું છે, જેમાં RT કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર તૈયબ અલી બાબુજાન અલી પેટા કોન્ટ્રાક્ટર તરીકે ચલાવે છે, જેની અંદર ગાડીઓની કેપેસિટી કરતાં વધારે ગાડીઓ પાર્કિંગ થાય છે. અને બીજી વસ્તુ કે ગાડીની પાર્કિંગની જગ્યા નથી હોતી તો બી એ રોડની ઉપર ગાડી પાર્કિંગ કરાવીને લોકો પાસેથી પૈસા વસૂલે છે, જેના કારણે રોડની સમસ્યા અને ટ્રાફિકની સમસ્યા એટલી ઊભી થાય છે કે પબ્લિકને ખૂબ જ પરેશાની થાય છે. જ્યાં બાજુમાં સૂફી હોસ્પિટલ હોવાથી 108 કે ઇમરજન્સી વાહનોને જવા માટે ઘણી બધી તકલીફો પડે છે. આજે મેં ત્યાંથી જતો હતો
ત્યારે મેં તે કોન્ટ્રાક્ટરને ગાડીઓ પાર્કિંગ બહાર કરાવી હતી. તો મેં તેને કીધું કે આ બધું શું છે ભાઈ. એ કોન્ટ્રાક્ટરે મારી ઉપર દાદાગીરી કરી, અપશબ્દો બોલ્યા, ગાળાગાળી કરી અને મને જાનથી મારવાની ધમકી આપી. જેના સંધાનને લઈને આજે મેં એના વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી છે. અને બીજી વસ્તુ કે જે મારું કહેવું એવું છે શહેરના પોલીસ ટ્રાફિકને કે આ જે સમસ્યા છે તેનો ઉકેલ લાવવા વિનંતી, અને જે ગાડીઓ પાર્કિંગ કરે છે બહાર એને પાર્કિંગ કરવા ના દેવાય, અને જો છતાં બી નહીં માનતો હોય તો ક્રેન લઈને એને ગાડીઓને ઉચકાવી લેવી. પાલિકા દ્વારા તો સુરભી એન્ટરપ્રાઇઝને કોન્ટ્રાક્ટ લાગેલો છે, જેના દ્વારા સુરભી એન્ટરપ્રાઇઝ નથી ચલાવતી. જે આરટી કોર્પોરેશન છે જેનો ઓનર તૈયબ અલી બાબુજાન અલી છે, એ પેટા કોન્ટ્રાક્ટર તરીકે એ પાર્કિંગ ચલાવે છે. આગળ પગલાં ભરવામાં એક જ વસ્તુ છે કે આ નુસન્સ દૂર થાય. બીજી વસ્તુ કે જે ગાડીઓ છે એ બહાર પાર્કિંગ કરાવે નહીં. પહેલી વસ્તુ કે જે કંપનીને કોન્ટ્રાક્ટ લાગેલો છે બરાબર, તો એ બીજી કંપનીને પેટા કોન્ટ્રાક્ટ તરીકે કેવી રીતે આપી શકે. એટલે આને એક જ વસ્તુ છે કે આ જે કોન્ટ્રાક્ટ છે આરટી કોર્પોરેશનને એને બ્લેકલિસ્ટ કરવા મારી વિનંતી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ નીલગિરી મેદાનમાંથી 2 દિવસ અગાઉ મહિલાની હત્યા કરાયેલ લાશ મળી આવવાની ઘટના પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપીની ધરપકડ કરી છે. મૃતક મહિલા મૂળ મહારાષ્ટ્રની વતની છે અને ઘટના બની તે જ દિવસે તેણી સુરત આવી હતી. મૃતક મહિલા અને આરોપી વચ્ચે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો અને રૂપિયાથી વધુ માંગણી કરતા આરોપીએ મહિલાને મોતને ઘાટ ઉતારી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ લિંબાયત પોલીસે હાથ ધરી છે. સુરતના લિંબાયતમાં છેલ્લા 20 વર્ષથી ચાલી આવતા પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો હતો. પ્રેમીએ જ પોતાની પ્રેમિકાને લોખંડના સળિયા વડે ઉપરા છાપરી ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પ્રેમિકાના મૃતદેહને ખુલ્લા મેદાનમાં બિનવારસી હાલતમાં ફેંકી ઘટના પણ પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો. સુરત ડીસીપી ભગીરથ ગઢવીના જણાવ્યા અનુસાર 2 દિવસ અગાઉ સુરતના લિંબાયત સ્થિત નીલગિરી મેદાનમાંથી આશરે 45 વર્ષની અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલા મોઢા અને માથાના ભાગે એટલી હદે ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી કે તેની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી. પોલીસે મહિલાના હાથ પરથી સાધના હીરાબાઈ લખેલું છૂંદણ માત્ર મળી આવ્યું હતું. પોલીસે મહિલાના મૃતદેહને તાત્કાલિક પીએમ અર્થે સુમિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મહિલાના મૃતદેહ સુરત સુમિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવતા લોખંડના સળિયા અથવા અન્ય કોઈ પદાર્થ વડે હિંસક હુમલો કરી તેણીની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું હતું. જેથી લિંબાયત પોલીસ દ્વારા આ મામલે અજાણ્યા ઇસબ સામે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીનું પગલું મેળવવાની દિશા તજવીજ હાથ ધરી હતી. લિંબાયત પોલીસની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં લિંબાયત પોલીસને સફળતા મળી હતી. આ ગુનામાં 68 વર્ષીય ગોરખ કુથ્થુ મહાલેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતમાં માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિતજીના માર્ગદર્શનમાં દિલ્હીમાં યમુના કિનારે અમૃત પ્રોજેક્ટના નેજા હેઠળ સ્વચ્છ જળ સ્વચ્છ મન પરિયોજનાનું બીજું તબક્કાનું શુભારંભ થયું છે. જ્યારે સુરતમાં પણ સવારે 8 વાગ્યાથી સતત 4 કલાક સુધી 600થી વધુ નિરંકારી ભક્તોએ સમર્પણ, ભક્તિ અને સેવાની ભાવના સાથે ઉત્સાહપૂર્વક તાપી નદી, નાવડી ઓવારો, રામજી ઓવારો તથા ડુમ્મસ ચોપાટીમાં એકઠા થઈ લીલ, કીચડ, પ્લાસ્ટિકનો કચરો દૂર કર્યો હતો અને તમામ ગંદકી સાફ કરીને સ્વચ્છ જળ સ્વચ્છ મનનો સંદેશ આપ્યો હતો. બાબા હરદેવસિંહ મહારાજની શિક્ષાઓથી પ્રેરિત આ પરિયોજના સમગ્ર ભારતમાં 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1533થી વધુ સ્થળોએ 11 લાખથી વધુ સ્વયંસેવકોની સહયોગથી એક સાથે વિશાળ રૂપમાં આયોજિત કરવામાં આવ્યા હતા. પ્રોજેક્ટ અમૃતના બીજા તબક્કાનો આરંભ કરતા નિરંકારી રાજપિતા રમિતજીએ સદગુરુ માતાજીથી પૂર્વ પોતાના સંબોધનમાં કહ્યું કે બાબા હરદેવસિંહજીએ તેમના જીવનમાં દ્વારા આપણને પ્રેરણા આપી છે કે સેવાની ભાવના નિષ્કામ રૂપમાં હોવી જોઈએ. ન કોઈ પ્રશંસા, ન કોઈ મહત્વાકાંક્ષા. સેવા કરતી વખતે આપણે તેના પ્રદર્શનનો અવાજ ઉઠાવવાને બદલે તેની મૂળ ભાવના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આપણે પ્રયાસ પોતાના બદલવાનો હોવો જોઈએ, કારણ કે આપણું આંતરિક પરિવર્તન જ સમાજ અને વિશ્વમાં પરિવર્તન લાવી શકે છે. એક સ્વસ્થ અને નિર્મળ મન દ્વારા સાત્વિક પરિવર્તનનો આરંભ થાય છે. સુરત ડુમસ રોડ સુલતાનાબાદ ખાતે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ મહાશિબિરનું આયોજન રવિવારના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. ડુમસ રોડ પર આવેલી સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ માટે સુલતાનાબાદ ખાતે મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વાસ્થ્ય જાગૃતિ ચિંતન શિબિરમાં ડોક્ટર પ્રીતિશ પારેખ, ડોક્ટર કુણાલ ગજ્જર, ડોક્ટર નીરવ મહેતા, ડોક્ટર યશ વૈદ, ડોક્ટર અંકિત પટેલ અને અન્ય નિષ્ણાંત તબીબોના માર્ગદર્શનમાં
કરવામાં આવ્યું હતું, જેમાં 100 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. તદુપરાંત સર્વરોગ નિદાન કેમ્પમાં જેમાં સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના 10 થી વધુ ડોક્ટરો અને 100 થી વધુ કર્મચારીઓ તેમજ ડુમસ, ભીમપુર, સુલતાનાબાદ, કાડી, ફળિયું અને અન્ય ગામોના 250 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. ડૉક્ટર સતીશભાઈ એન પટેલ, સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં ફ્રેન્ડ્સ ઓફ હોસ્પિટલ જેનો પ્રોજેક્ટ મુકાયેલો છે એ પ્રોજેક્ટનો હું ચેરમેન છું. આજરોજ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા ડુમસ ગામે આવરી લેતા ભીમપોર અને સુલતાનાબાદ ગામની અંદર એક સુંદર મજાનો અજોડ કાર્યક્રમ આરોગ્યલક્ષી રાખવામાં આવેલો છે. આ કાર્યક્રમનો ધ્યેય પબ્લિકની સુખાકારી, આરોગ્ય અને એના શરીરની માવજત કેવી રીતે લેવું એ છે. સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ મહાશિબિરનું આયોજન કરવામાં આવેલું છે. આ મહાશિબિરની સમજ અને માર્ગદર્શન માટે આ શિબિરને 3 વિભાગમાં વહેંચવામાં આવેલી છે. એક છે ચિંતન શિબિર, આપણને રોગો થાય છે એના કારણો શું છે, લોકોની વચ્ચે ડૉક્ટરો બેસશે અને એની પ્રશ્નોત્તરીના જવાબ પણ આપશે. ત્યાર પછી પ્રદર્શિની, કે જે રોગો થાય છે એના લક્ષણો શું છે, એ રોગોમાં આપણે કઈ માવજત કરી શકીએ અને શું કાળજી લઈ શકીએ, એનો એક અજોડ સમજ લોકોની વચ્ચે આપવામાં આવશે, જે ટેલિવિઝન, ઓડિયો, વિડીયો દ્વારા આપવામાં આવશે. આ રીતે બંને વિભાગની અંદર લોકોની સમજ અને માર્ગદર્શન મોકળા મને આરોગ્ય વિભાગ દ્વારા સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવશે. ત્યાર પછી મેડિકલ કેમ્પ, જેને મેગા કેમ્પ કહીએ તો પણ ખોટું નથી. આ ત્રણેય ગામના લોકોમાંથી જે દર્દીઓ આજે અહીંયા આવશે એને વિનામૂલ્યે જાંચ, તપાસ કરવામાં આવશે. નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ચૂંટણીમાં તમામ 7 હોદ્દાઓ પર રાજુ દેરાસરિયાની મહાજન પેનલ વિજેતા બની હતી. નવસારી ચેમ્બરની ચૂંટણીમાં 7 હોદ્દાઓ માટે કુલ 14 ઉમેદવારી પત્રક ભરાતા મતદાનની નોબત આવી હતી. ચૂંટણીમાં સીએ વિનોદ દેસાઈની વિકાસ પેનલ 7 ઉમેદવાર તથા રાજેન્દ્ર દેરાસરિયાની મહાજન પેનલના ઉમેદવારો રેસમાં હતા. છેલ્લા 4 દિવસથી સમગ્ર નવસારી પંથકમાં આ વેપારી સંગઠનની ચૂંટણી ટોક ઓફ ધ ટાઉન બની હતી. મહાજન પેનલના સમર્થનમાં ભરત સુખડિયા સહિત અનેક પૂર્વ પ્રમુખો પણ મેદાને ઉતર્યા હતા. રવિવારે મતદાન થયું અને બાદમાં મતગણતરીનું પરિણામ આવ્યું હતું, જેમાં પ્રમુખ પદે રાજેન્દ્ર દેરાસરિયા અને પ્રથમ ઉપપ્રમુખ પદે નીતિન કંસારા, દ્વિતીય ઉપપ્રમુખ પદે હરીશ મંગલાણી, મહાનદ મંત્રી પદે જીતુભાઈ પણસારા, પ્રથમ સહમંત્રી પદે રમેશ એરડવાડિયા અને દ્વિતીય સહમંત્રી પદે પરિમલ દેસાઈ અને ખજાનચી પદે સંજય ગાંધી વધુ મતોથી વિજેતા થયા હતા. ઉપરાંત મતગણતરી બાદ ચૂંટણી અધિકારીઓ અને મધુભાઈ કથિરિયા અને સીપી નાયક તથા જગદીશભાઈ શાહ વિજેતા જાહેર થયા હતા. આજે નવસારી હાઈસ્કૂલ ખાતે નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝનું ઇલેક્શન થવા જઈ રહ્યું છે, ત્યારે સવારે 9 વાગ્યાથી લઈને નવસારી હાઈસ્કૂલ ખાતે વેપારીઓનો મેળાવડો જમા થઈ રહ્યો છે. દરેક વેપારી ઉત્સાહિત છે કે એના વોટનો અધિકાર જે છે ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બર તરીકે એનો અધિકારનો ઉપયોગ કરે. આજે સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં પૂજ્ય સાંગણી માતા વર્ષી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જ્યાં સાંગણી માતા સેવા સમિતિ દ્વારા છેલ્લા 22 વર્ષથી વર્ષી ઉત્સવ મનાવવામાં આવે છે, જે અંતર્ગત આ વખતે 23 ફેબ્રુઆરીથી લઈ 25 ફેબ્રુઆરી સુધી આ વર્ષ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં આ વખતે પૂજ્ય સાંગણી માતા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ જુદા જુદા કાર્યક્રમો કરાયા હતા. સુરત પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલ વર્ષો સોસાયટી ખાતે ભવ્ય સાંગણી માતા વર્ષી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંગણી માતાનું મુખ્ય મંદિર પોરબંદર ખાતે આવેલું છે, જેમની દર વર્ષે વર્ષી ઉજવવા સુરતમાં તેમના ભક્તો દ્વારા મનાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે સાંગણી માતા મંદિર સેવા સમિતિ દ્વારા પાલનપુર પાટિયા ખાતે 23 થી 25 ફેબ્રુઆરી સુધી જુદા જુદા કાર્યક્રમો થકી વર્ષી ઉત્સવ ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં મહિલાઓથી નાના બાળકો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ભજન કીર્તનમાં મગ્ન થઈ ગયા હતા. સાંગણી સેવા સમિતિના સભ્ય હરેશભાઈ લાલવાણીએ જણાવ્યું હતું કે પૂજ્ય સાંગણી માતાનું ખૂબ જ મોટું ધાર્મિક મહત્વ જોડાયેલું છે. તેમની વર્ષી
સુરતમાં ઉજવણી છેલ્લા 22 વર્ષથી પરંપરાગત રીતે ચાલી રહી છે. મુખ્ય મંદિર પોરબંદર ખાતે આવેલું છે અને સુરતમાં ઉત્સાહભેર ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે, જેમાં આ વર્ષે માતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા રવિવાર, સોમવાર અને મંગળવારે કરવામાં આવી હતી. ત્યારબાદ 23 થી 25 ફેબ્રુઆરી સુધી જુદા જુદા પ્રકારના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. લાલવાણી કાદરી માતા સેવા સમિતિ પાલનપુર પાટી આદાજન આ છેલ્લા 22 વર્ષથી અમારી આ પરંપરા છે અને માતા સાદણી સાહેબની વર્તી ઉત્સવ મનાવીએ છીએ. અને આ વખતે અમે પ્રાણ પ્રતિષ્ઠાની મુહૂર્ત રાખેલી છે, જે રવિવારથી કાર્યક્રમ ચાલુ હતું. રવિવાર, સોમવાર, મંગળવાર પ્રાણ પ્રતિષ્ઠાની મૂર્તિનો કાર્યક્રમ હતો. એના પછી શુક્રવાર, શનિવાર, રવિવાર અખંડ પાઠનો આરંભ કરેલો અને આજે પૂર્ણાવતી છે. અને માતા સાદણી સાહેબની અમે કેટલા વર્ષોથી આ વર્તી ઉત્સવ મનાવતા આવી છે. એનું મુખ્ય મંદિર પોરબંદરમાં આવેલું છે. હરેશભાઈ લાલવા. સુરતના કામરેજ તાલુકામાં હૃદય કંપનાવરી ઘટના સામે આવી હતી, જે એક પરપ્રાંતીય મહિલાએ પોતાની માસૂમ ફૂલ જેવી 2 દીકરીઓને ઝેર પીવડાવી મારી નાખી હતી. બાદમાં પોતે પણ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. મહિલાના પિયર પક્ષના લોકોએ આરોપ લગાવ્યો કે તેના સાસરીઓ દહેજ માટે ત્રાસ આપતા હતા. પોલીસે સમગ્ર મામલે હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કામરેજ તાલુકાના હલદરુ ગામે કળિયુગની ક્રૂર માતાએ પોતાનું ધાવણ લજવ્યું છે. હલદરુના શુભમ હાઉસમાં રહેતી અનન્યા મિશ્રાએ ગઈકાલે પોતાના ઘરે સાંજના સમયે એકલી હતી. તે દરમિયાન પોતાની 2 માસૂમ દીકરીઓને, એક 2 વર્ષ અને 7 માસ અને બીજી 11 માસને કોઈ ઝેરી પ્રવાહી પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ પોતે પણ પંખા સાથે લટકી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ મહિલાએ આ પગલું કેમ ભર્યું, સૌથી મોટો સવાલ છે. મૃતક બાળકીઓના પિતા અને મહિલાના પતિનું માનીએ તો ઘરમાં શુભ પ્રસંગ હોવાને લઈ ઘરમાં તૈયારીઓ ચાલી રહી હતી. ગઈકાલે મૃતક મહિલાએ 500 રૂપિયા પોતાના પતિ પાસે માંગ્યા હતા, પરંતુ પતિએ પૈસાની શું જરૂર છે કહેતા મહત્વ લાગી આવ્યું હતું. મહિલાએ આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં મુંબઈ ખાતે રહેતા મૃતક મહિલાના પરિવારજનો પણ કામરેજ ખાતે પહોંચ્યા હતા. મહિલાના પરિવારના સભ્યોનું માનીએ તો મૃતક મહિલા સાસરી અને મહિલા દહેજ માટે ખૂબ જ ત્રાસ આપતા હતા. અગાઉ પણ પોતાની જમીન વેચી મૃતક મહિલાના પતિને 4 લાખ રૂપિયા આપ્યા હતા અને મૃતક મહિલાએ પતિ અવારનવાર મૃતક મહિલા સાથે મારપીટ કરતો અને પિયર મોકલી આપતો હતો. મહિલાના પતિ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરત લોકસભાની બેઠકની ટિકિટ માટે ભાજપના નિરીક્ષકો સમક્ષ દાવેદારો ઉમટી પડ્યા. નર્મદ યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમવાર મરણોત્તર ઉપરાંત પીએચડીની ડિગ્રી સાથે કુલ 17,000થી વધુ ડિગ્રી એનાયત. લગ્નની લાલચ આપી મહિલા પર અનેક વાર શારીરિક સંબંધ બાંધનાર કાપડ વેપારીની ધરપકડ. સુરતમાં પાપ છુપાવાવાળા આશ્રમ નજીક નવજાત બાળકી ત્યજેલી હાલત મળી. પાગલ સહિતના કોટ વિસ્તારમાં પાર્કિંગની સમસ્યાથી લોકો પરેશાન. લિંબાયતમાં મહારાષ્ટ્રીયન મહિલાની હત્યા કરનાર પ્રેમીને પોલીસે પકડી પાડ્યો. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.